ચેનલ ઓફ વડોદરા। सांसद रंजनबेन भट्ट द्वारा 600 क्षयरोगना दर्दीओने राज्यपाल आनंदीबेन पटेलना हस्ते राशन किटનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા IOCL રિલાયન્સ અને બેંક ઓફ બરોડાના સહયોગથી 600 ક્ષય રોગના દર્દીઓને રાશન કીટ વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી મહિડા, ધારાસભ્યો યોગેશ પટેલ, મનીષાબેન વકીલ, કેવુરભાઈ રોકડિયા સહિતના ધારાસભ્યો તેમજ પાલિકાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ આ કાર્યક્રમ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે ક્ષય રોગના દર્દીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। उत्तर प्रदेशના રાજ્યપાલ અને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા અને આપણા આદરણીય માતૃભાષા કહી શકાય કે માતા એટલે કરુણા, પ્રેરણા, દયા અને એનું એક જીવતું જાગતું ઉદાહરણ એવા આપણા આદરણીય માતૃવાત્સલ્ય આનંદીબેન પટેલ દ્વારા આજે રંજનબેન દ્વારા ટીબી રોગના વડોદરા શહેરમાં લગભગ 600 જેટલા જે પેશન્ટ છે છઠ્ઠી વખત આજ પોષણ મહારાણી કીટ દ્વારા આદરણીય આનંદીબેને ટીબીના પેશન્ટો સાથે કેવી રીતે વર્તવું જોઈએ અને હા ચોક્કસ આ રોગને નાથી શકાય છે તો એના માટે એમનો આત્મવિશ્વાસ જ્યારે તેઓ આ માટેની આરોગ્ય માટે દવા લે છે તો એ દવા લેતી વખતે આત્મવિશ્વાસ હોવો જોઈએ કે મને આ રોગ મટી જ જશે। સાથે સાથે પોષણક્ષમ આહાર કેવો અને કેટલો અને કેવો હોવો જોઈએ એની પણ માહિતી આદરણીય આનંદીબેન દ્વારા આપવામાં આવી અને હું રંજનબેન ભટ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશ। તેઓ સતત વડોદરા શહેરના બધા પેશન્ટોને એમાંથી મુક્તિ અપાવવા માટે કાર્યરત છે અને અમને પણ એમના દ્વારા તક મળી છે બદલ હું એમને પણ ખૂબ આભારી છું। ભારત